अस्सलामुअलैकुम। हूँ छूँ साहिल संधी અને અત્યારે મોજૂદ છું ખાના એ કાબાની અંદર। આજે હું તમને એક મુકદ્દસ જગ્યાની જારત કરવાનો છું કે જે બહુ ઓછા માણસો હશે કે જેણે જગ્યાની જારત કરી હશે। એ પહેલાં તો આજે જુમ્મા છે એટલે કે આજે શુક્રવાર છે। તો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામીના હકમાં હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા તમામી હઝરાતને જલ્દથી જલ્દ ખાના એ કાબાની ઝિયારત નસીબ કરે। એ સિવાય તમામી હઝરાતને જલ્દથી જલ્દ મદીના શરીફની પણ ઝિયારત નસીબ કરે। તમામ હઝરાતને ઉમરા કરાવડાવે અને હાજી બનાવડાવે। હવે વાત કરીએ આજની ઝિયારતની, તો તમે જે આ યલો કલરની મસ્જિદ જોઈ રહ્યા છો એને તુર્કીની મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે। એના જે દરેક પિલોર રહ્યા એ દરેક પિલોર વ્હાઇટ કલરના છે। તમે બધાય પિલોરને ધ્યાનથી જોશો ને તો આ બધાય પિલોરનો કલર રહ્યો એ વ્હાઇટ છે, પણ આમાંનો માત્ર એક પિલર એવો છે કે જેનો કલર પિંક છે, આછો પિંક આનો કલર છે અને એની ઉપર કડું મારેલું છે। હવે આ જગ્યા વિશે એવું કહેવામાં આવે છે કે આપણા હુઝુર જ્યારે મેરાજ ઉપર ગયા તો આ જગ્યાએ બુરાકને રાખવામાં આવ્યા હતા। અને બીજું આ પિલર વિશે એવું કહેવામાં આવે છે કે આપ જિબ્રીલ અલૈહિસ્સલામ જ્યારે ખાના એ કાબાની અંદર તશરીફ લાવતા હતા તો આ એ જગ્યા છે કે જ્યાં એમના બુરાક રાખવામાં આવતા હતા। આ જગ્યાની તમારે જો ઝિયારત કરવી હોય તો ખાના એ કાબાની અંદર કિંગ અબ્દુલ્લા ગેટ લખેલું બોર્ડ મારેલું છે, ત્યાં તમે આવશો એટલે એની બાજુમાં જ આ પિલોર છે, પિલોરની નિશાની છે, પિંક કલરનો પિલર છે અને વ્હાઇટ અને સ્ટીલનું ઉપર આ વ્હાઇટ કલર જેવું કડું મારેલું છે। અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામી હઝરાતને જલ્દથી જલ્દ ખાના એ કાબા મદીના શરીફની પણ ઝિયારત કરાવે અને એ સિવાય તમામી હઝરાતને જલ્દથી જલ્દ હજ કરાવડાવે। આમીન।